લોર્ડ માઉન્ટબેટન 14 ઓગસ્ટ 1947ની સાંજે કરાચીથી દિલ્હી પાછા ફર્યા ત્યારે તેમને મધ્ય પંજાબમાંથી આકાશ ભણી જઈ રહેલો કાળો ધુમાડો તેમના વિમાનમાંથી સ્પષ્ટ દેખાતો હતો. એ ધુમાડાએ નહેરુના રાજકીય જીવનની સૌથી મોટી ક્ષણની ચમકને ઘણી હદે ધૂંધળી કરી નાખી હતી. 14 ઓગસ્ટની સાંજે સૂર્યાસ્ત થયો કે તરત જ બે સંન્યાસીઓ સાથેની એક કાર જવાહરલાલ નહેરુના 17 યોર્ક રોડ સ્થિત ઘરની સામે આવીને ઊભા રહ્યા હતા. સંન્યાસીઓના હાથમાં સફેદ સિલ્કનું પીતાંબર, તંજોર નદીનું પવિત્ર પાણી, ભભૂત અને મદ્રાસના નટરાજ મંદિરમાં સવારે ધરવામાં આવેલા ઉકાળેલા ચોખા હતા. નહેરુને એ બાબતે જાણ થઈ કે તરત જ તેઓ બહાર આવ્યા હતા. સંન્યાસીઓએ નહેરુને પીતાંબર પહેરાવ્યું, પવિત્ર પાણી છાટ્યું અને તેમના મસ્તક પર ભભૂત લગાવી. આ પ્રકારની તમામ રસમોનો નહેરુ આજીવન વિરોધ કરતા રહ્યા હતા, પણ એ દિવસે તેમણે સંન્યાસીઓની દરેક વિનંતીનો સસ્મિત સ્વીકાર કર્યો હતો. નહેરુ તેમના મસ્તક પર લગાવાયેલી ભભૂત થોડીવાર પછી ધોઈને ઇન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી અને પદ્મજા નાયડુ સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા જ હતા ત્યાં બાજુના ખંડમાં ટેલિફોન રણકી ઉઠ્યો. ટ્રંક કોલની લાઈન એટલી ખરાબ હતી કે નહેરુએ ફોન કરનાર વ્યક્તિને કહ્યું હતું કે તમે હમણાં જે કહ્યું એ ફરીવાર જણાવો. નહેરુએ ફોન મૂક્યો ત્યારે તેમનો ચહેરો સફેદ થઈ ગયો હતો. તેમના મોંમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. તેમને પોતાનો ચહેરો પોતાના હાથથી ઢાંકી દીધો હતો. તેમને હાથ ચહેરા પરથી હટાવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ઇન્દિરાને જણાવ્યું હતું કે લાહોરથી ફોન આવ્યો હતો. ત્યાંના નવા વહીવટકર્તાઓએ હિન્દુ તથા શીખ વિસ્તારોનો પાણી પુરવઠો કાપી નાખ્યો છે. લોકો તરસને લીધે પાગલ થઈ ગયા છે. જે સ્ત્રીઓ તથા બાળકો પાણી શોધવા ઘરની બહાર નીકળી રહ્યા છે તેમની ચૂંટીને હત્યા કરવામાં આવી રહી છે. તલવારો લઈને રેલવે સ્ટેશન પર આંટા મારી રહ્યા છે, જેથી ત્યાંથી ભાગી રહેલા શીખો તથા હિન્દુઓની હત્યા કરી શકાય. ફોન કરનારે નહેરુને જણાવ્યું હતું કે લાહોરની ગલીઓમાં આગ લાગી છે. નહેરુએ લગભગ ઓઠ પકડાવતા કહ્યું હતું, મારું સુંદર લાહોર સળગી રહ્યું છે એ જાણું છું ત્યારે હું આજે દેશને કઈ રીતે સંબોધિત કરી શકીશ. દેશની આઝાદીથી હું કેટલો ખુશ છું એ તેમને કઈ રીતે જણાવી શકીશ. ઇન્દિરા ગાંધીએ તેમના પિતાને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમને કહ્યું હતું કે જે ભાષણ આજે રાતે તમે દેશ સમક્ષ કરવાના છો એના પર ધ્યાન આપો. જો કે નહેરુ ગમગીન થઈ ગયા હતા. નહેરુના સચિવ તરીકે કામ કરી ચૂકેલા M.O. મથાઈએ તેમના પુસ્તક રેમિનિસન્સીસ ઓફ નહેરુ એજ માં લખ્યું છે કે નહેરુએ ભાષણની તૈયારી ઘણા દિવસોથી કરી રહ્યા હતા. તેમના અંગત મદદનીશે એ ભાષણ ટાઈપ કરીને મથાઈને આપ્યું હતું. મથાઈએ જોયું તો નહેરુએ તેમાં એક જગ્યાએ ડેટ વિથ ડેસ્ટિની કહેવતનો ઉપયોગ કર્યો હતો. મથાઈએ રોઝેટ ઇન્ટરનેશનલનો શબ્દકોશ જોયા બાદ તેમને કહ્યું હતું કે આ પ્રસંગે ડેટ શબ્દનો ઉપયોગ યોગ્ય નથી, કારણ કે અમેરિકામાં એ શબ્દનો ઉપયોગ મહિલાઓ કે છોકરીઓ સાથે ફરવા જવાના સંદર્ભમાં કરવામાં આવે છે. મથાઈએ તેમને સૂચવ્યું હતું કે તેમણે ડેટ શબ્દની જગ્યાએ રોન્ડેવુ અથવા ટ્રીસ્ટ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રૂઝવેલ્ટે યુદ્ધ દરમિયાન આપેલા ભાષણમાં રોન્ડેવુ શબ્દનો ઉપયોગ કર્યો હતો. નહેરુએ એક ક્ષણ વિચાર્યું અને પોતાના હાથે ટાઈપ કરેલા ડેટ શબ્દને છેકીને ટ્રીસ્ટ શબ્દ લખ્યો હતો. નહેરુના ભાષણનો તે આલેખ આજે પણ નહેરુ મ્યુઝિયમ લાઇબ્રેરીમાં સચવાયેલો છે. સંસદના સેન્ટ્રલ હોલમાં બરાબર 11:55 નહેરુનો અવાજ ગૂંજ્યો હતો. ઘણા વર્ષો પહેલા આપણે નિયતિને એક વચન આપ્યું હતું. આપણે એ વચનનું પાલન કરીએ તે સમય હવે આવી ગયો છે. સંપૂર્ણ તો નહીં, પણ મહદઅંશે તો ખરું જ. અડધી રાતના સમયે જ્યારે દુનિયા ઊંઘી રહી છે ત્યારે ભારત આઝાદીનો શ્વાસ લઈ રહ્યું છે. બીજા દિવસે અખબારો માટે નહેરુએ તેમના ભાષણમાં 2 પંક્તિઓ અલગથી ઉમેરી હતી. તેમણે કહ્યું હતું કે અમારું ધ્યાન એ ભાઈઓ તથા બહેનો પર પણ છે, જેઓ રાજકીય સીમાને કારણે આપણાથી વિખૂટા પડી ગયા છે અને આજે અમને મળેલી આઝાદીની ખુશી માણી શકતા નથી. એ લોકો પણ અમારો હિસ્સો છે અને ગમે તે થાય, હંમેશા અમારા જ રહેશે. ઘડિયાળમાં રાતના 12 વાગ્યાની ઘંટડીઓ વાગી કે તરત જ ત્યાં ઉપસ્થિત લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને સેન્ટ્રલ હોલ મહાત્મા ગાંધીની જય ના નારાથી ગુંજી ઉઠ્યો હતો. 60ના દાયકામાં ઉત્તર પ્રદેશના પહેલા મહિલા મુખ્યમંત્રી બનેલા સુચેતા કૃપલાણીએ પહેલા અલ્લામા ઇકબાલનું સારે જહાન સે અચ્છા અને પછી બંકિમચંદ્ર ચેટર્જીનું વંદે માતરમ ગીત ગાયું હતું.
વંદે માતરમ બાદમાં રાષ્ટ્રગીત બન્યું હતું. ગૃહની અંદર સુખમાં સજ્જ એંગ્લો ઇન્ડિયન નેતા ફ્રેન્ક એન્ટની દોડીને જવાહરલાલ નહેરુને ભેટી પડ્યા હતા. સંસદ ભવનની બહાર મુશળધાર વરસાદમાં હજારો ભારતીયો આ ઘડીની રાહ જોતા હતા. નહેરુ સંસદ ભવનની બહાર આવ્યા ત્યારે જાણે કે દરેક વ્યક્તિ તેમને ઘેરી લેવા ઈચ્છતી હતી. 17 વર્ષના ઇન્દર મલ્હોત્રા પણ એક ક્ષણની નાટકીયતાથી પ્રભાવિત થયા વિના રહી શક્યા નહોતા. ઘડિયાળમાં રાતના 12 વાગ્યા કે તરત જ અન્ય લોકોની માફક એમની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. તેનાથી તેમને આશ્ચર્ય થયું હતું. વિખ્યાત લેખક ખુશવંત સિંહ પણ ત્યાં હાજર હતા. તેઓ લાહોરમાં તેમનું બધું છોડીને દિલ્હી પહોંચ્યા હતા. તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, અમે બધા રડી રહ્યા હતા અને અજાણ્યા લોકો એકમેકને ખુશીથી ભેટી રહ્યા હતા. મધરાતના થોડા સમય પછી જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટનને ભારતને પહેલા ગવર્નર જનરલ બનવાનું ઔપચારિક આમંત્રણ આપવા ગયા હતા. માઉન્ટબેટને તેમનું આમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમણે પોર્ટવાઇનની એક બોટલ બહાર કાઢીને પોતાના હાથેથી મહેમાનોનો ગ્લાસ ભર્યા હતા. પછી પોતાનો ગ્લાસ ભરીને તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો અને કહ્યું, ટુ ઇન્ડિયા. એક ઘૂંટ ભર્યા પછી નહેરુએ પોતાનો ગ્લાસ માઉન્ટબેટન તરફ રાખીને કહ્યું, કિંગ જ્યોર્જ સષ્ટમ માટે. નહેરુએ તેમને એક પરબિડીયું આપ્યું હતું અને કહ્યું હતું કે આવતીકાલે જેમને સોગંદ અપાવવામાં આવશે એ મંત્રીઓના નામ પરબિડિયામાં છે. નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદના ગયા પછી માઉન્ટબેટને પરબિડીયું ખોલ્યું ત્યારે તેઓ હસી પડ્યા, કારણ કે એ ખાલી હતું. મંત્રીઓના નામવાળો કાગળ તેમાં રાખવાનું નહેરુ ઉતાવળમાં ભૂલી ગયા હતા. બીજા દિવસે દિલ્હીના રસ્તાઓ પર લોકમેદની ઉમટી પડી હતી. સાંજે 5 વાગ્યે ઇન્ડિયા ગેટ નજીકના પ્રિન્સેસ પાર્કમાં માઉન્ટબેટન ભારતનો તિરંગનો ઝંડો ફરકાવવાના હતા. તેમના સલાહકારોએ ધારેલું કે લગભગ 30,000 લોકો એકઠા થશે, પણ ત્યાં 5 લાખ લોકો ઉમટી પડ્યા હતા. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી એકમાત્ર કુંભ સ્નાનને બાદ કરતાં એક સ્થળે આટલા લોકો ક્યારેક એકઠા થયા નહોતા. બીબીસીના સંવાદદાતા અને કોમેન્ટેટર વિનફર્ડ વોન ટોમ્સે તેમના સમગ્ર જીવનમાં આટલી મોટી ભીડ ક્યારેય જોઈ નહોતી. માઉન્ટબેટનની બગીની ચારે તરફ એટલા લોકો હતા કે તેઓ નીચે ઉતરવાનું વિચારી પણ નહોતા શકતા. ચારે તરફ ફેલાયેલા વિશાળ જનસમૂહે ધ્વજના થાંભલા પાસે બનાવવામાં આવેલા મંચને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. ભીડને રોકવા માટે લગાવવામાં આવેલા વાંસ, બેન્ડવાળાઓ માટે બનાવવામાં આવેલો મંચ, ખાસ મહેમાનો માટે બહુ મહેનત કરીને બનાવવામાં આવેલી ગેલેરી અને રસ્તાની બંને તરફે બાંધવામાં આવેલા દોરડાં એમ બધું આ લોકોના પ્રબળ પ્રવાહમાં વહી ગયું હતું. લોકો એકમેકને એટલી ચીપકીને બેઠા હતા કે તેમની વચ્ચેથી હવા પણ પસાર થઈ શકે તેમ ન હતી. ફિલિપ તાલ્બોટે તેમના પુસ્તક એન અમેરિકન વિટનેસ માં લખ્યું છે કે ભીડનું દબાણ એટલું હતું કે તેમાં પીસાઈને માઉન્ટબેટનના એક અંગરક્ષકનો ઘોડો જમીન પર પડી ગયો હતો. થોડીવાર પછી એ ઉઠીને ફરી ચાલવા લાગ્યો ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો હતો. માઉન્ટબેટનના 17 વર્ષના દીકરી પામેલા પણ 2 લોકો સાથે સમારંભ નિહાળવા પહોંચ્યા હતા. નહેરુએ પામેલાને જોઈને તેને ઊંચા અવાજમાં કહ્યું હતું કે લોકોની ઉપરથી ડાંગ ભરીને મંચ પર આવી જાઓ. પામેલાએ પણ ઊંચા અવાજે કહ્યું હતું કે હું એવું કેમ કરી શકું? મેં ઊંચી એડીના સેન્ડલ પહેર્યા છે. નહેરુએ કહ્યું હતું કે સેન્ડલ હાથમાં લઈ લો. પામેલા આવી ઐતિહાસિક ઘટના વખતે એ બધું કરવાનું સપનામાં પણ વિચારી શકતા નહોતા. પામેલાએ તેના પુસ્તક ઇન્ડિયા રિમેમ્બર્ડ માં લખ્યું છે કે મેં મારા હાથ ઊંચા કરી દીધા હતા. હું સેન્ડલ ઉતારી શકતી નહોતી. નહેરુએ મારો હાથ પકડ્યો અને કહ્યું કે સેન્ડલ પહેરીને જ લોકોના મસ્તક પર પગ મૂકતા આગળ વધો. લોકોને જરાય માઠું નહીં લાગે. મેં કહ્યું કે મારી હીલ તેમને ખૂંચશે. નહેરુએ કહ્યું કે બેવકૂફ છોકરી, સેન્ડલ હાથમાં લઈ લે અને આગળ વધો. પહેલા નહેરુ લોકોના માથા પર પગ મૂકીને મંચ પર પહોંચ્યા હતા અને પછી તેમને જોઈને ભારતના અંતિમ વાઇસરોયની દીકરીએ સેન્ડલ ઉતારીને પોતાના હાથમાં લીધા હતા અને લોકોના મસ્તક પર ડગલાં ભરીને મંચ પર પહોંચ્યા હતા. મંચ પર સરદાર પટેલના પુત્રી મણિબહેન પટેલ અગાઉથી જ હાજર હતા. ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સે તેમના પુસ્તક ફ્રીડમ એટ મિડનાઇટ માં લખ્યું છે કે મંચની ચારે તરફ હિલોળા લઈ રહેલા માનવ મહેરામણમાં હજારો મહિલા પણ હતા, જેમણે તેમના દૂધ પીતા બાળકોને છાતીએ વળગાડી રાખ્યા હતા. વધતી જતી ભીડમાં પોતાનું બાળક પીસાઈ ન જાય એવા ભયથી મહિલાઓ તેમના બાળકોને જીવના જોખમે હવામાં રબરના બોલની માફક ઉલાળતી હતી અને બાળક નીચે આવે ત્યારે ફરી ઉછાળતી હતી.
એક ક્ષણમાં હવામાં આ રીતે સેંકડો બાળકોને ઉછાળવામાં આવ્યા હતા. પામેલા માઉન્ટબેટનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. એ વિચારવા લાગી હતી કે હે ભગવાન, અહીં તો બાળકોનો વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ પોતાની બગીમાં કેદ માઉન્ટબેટન તેમાંથી નીચે ઉતરી જ શકતા નહોતા. તેમણે ત્યાંથી જ બૂમ પાડીને નહેરુને કહ્યું હતું કે બેન્ડવાળાઓ ભીડની વચ્ચે ખોવાઈ ગયા છે. ચાલો ધ્વજવંદન કરીએ. બેન્ડવાળાની આજુબાજુ એટલા લોકો એકઠા થયેલા હતા કે તેઓ તેમના હાથ સુદ્ધાં હલાવી શક્યા નહોતા. મંચ પર ઉપસ્થિત લોકોએ સદનસીબે માઉન્ટબેટનનો અવાજ સાંભળી લીધો હતો. તિરંગો ઝંડો ફ્લેગ પોસ્ટની ઉપર ગયો અને લાખો લોકોથી ઘેરાયેલા માઉન્ટબેટને તેમની બગી પર ઊભા જ સલામી આપી હતી. લોકોએ પ્રચંડ જયઘોષ કર્યો, માઉન્ટબેટન કી જય, પંડિત માઉન્ટબેટન કી જય. આટલા બધા લોકોએ ખરી લાગણી સાથે લગાવેલો આવો નારો સાંભળવાનું સૌભાગ્ય ભારતના સમગ્ર ઇતિહાસમાં બીજા કોઈ અંગ્રેજને મળ્યું ન હતું. તેમને જે મળ્યું એ તેમના પરનાની રાણી વિક્ટોરિયા પામ્યા નહોતા કે તેમનું કોઈ સંતાન પામ્યું નહોતું. લોકોનો જયઘોષ માઉન્ટબેટનની સફળતાને મળેલું ભારતની જનતાનું સમર્થન હતું. એ મધુર ક્ષણમાં ભારતના લોકો પ્લાસીનું યુદ્ધ, 1857ના અત્યાચાર, જાલિયાનવાલા બાગનો ખૂનખાર ખેલ એમ બધું ભૂલી ગયા હતા. જાણે કે પ્રકૃતિએ પણ ભારતના આઝાદી દિવસનું સ્વાગત કરવા અને તેને રંગીન બનાવવાની પ્રતિજ્ઞા કરી હોય તેમ. રાષ્ટ્રધ્વજ ફ્લેગ પોસ્ટની ટોચે પહોંચ્યો ત્યારે જ તેની પાછળ એક ઇન્દ્રધનુષ ઉભરી આવ્યું હતું. બીજી તરફ પોતાની બગીમાં ગવર્નમેન્ટ હાઉસ પાછા ફરી રહેલા માઉન્ટબેટન વિચારતા હતા કે લાખો લોકો એકસાથે પિકનિક કરવા નીકળ્યા હોય અને એ પૈકીના દરેકને અભૂતપૂર્વ આનંદ થતો હોય એવો માહોલ છે. એ દરમિયાન માઉન્ટબેટન અને એડવિનાએ 3 સ્ત્રીઓને પોતાની બગીમાં બેસાડી લીધી હતી. એ ત્રણેય સ્ત્રીઓ અત્યંત થાકી ગઈ હતી અને બગીની નીચે કચડાતા માંડ બચી હતી. એ સ્ત્રીઓ બગીની કાળા ચામડાથી મઢેલી સીટ પર બેઠી હતી, જેની ગાદી વાસ્તવમાં ઇંગ્લેન્ડના રાજા અને રાણીને બેસવા માટે બનાવવામાં આવી હતી. એ બગીના હુડ પર ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બેઠા હતા, કારણ કે તેમની બગીમાં બેસવા માટે કોઈ સીટ ખાલી રહી ન હતી. માઉન્ટબેટનના અત્યંત વિશ્વાસુ પ્રેસ એટેચે એલન કેમ્પબેલ જોન્સે બીજા દિવસે પોતાના એક સાથી સાથે હાથ મિલાવતા કહ્યું હતું કે બ્રિટને 200 વર્ષ પછી આખરે ભારતને જીતી લીધું. એ દિવસે સમગ્ર દિલ્હીમાં રોશની કરવામાં આવી હતી. કનોટ પ્લેસ અને લાલ કિલ્લો લીલા, કેસરિયા અને સફેદ રંગની રોશનીમાં ડૂબેલા હતા. રાતે માઉન્ટબેટને એ વખતના ગવર્નમેન્ટ હાઉસ અને આજના રાષ્ટ્રપતિ ભવનમાં 2500 લોકો માટે ડિનરનું આયોજન કર્યું હતું. આમ 15 ઓગસ્ટે 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો.